हेलो विद्यार्थी मित्रों, एक नवा विडियो સાથે ફરી તમારી સમક્ષ હાજર થયો છું। આજે આપણે સ્વાધ્યાય 1.3 એનો બીજો દાખલો જે આપ્યો છે કે 1 સતમાંશની કિંમત તમને આપી હોય ને એની ઉપરથી 2 સતમાંશ, 3 સતમાંશ, 4 સતમાંશ, 5 સતમાંશ અને 6 સતમાંશની કિંમત કેવી હોય તેનું અનુમાન કરવાની વાત કરી છે। આપણે બહુ સરળતાથી એને સમજવાનો પ્રયત્ન કરીએ। એટલો બધો અઘરો પણ દાખલો નથી કે આપણે ગૂંચવાઈ જઈએ, બહુ સરળતાથી એને સમજી શકીએ એમ છીએ। આપણી પાસે કિંમત આપેલી છે અહીં 1 સતમાંશ બરાબર કેટલા આપણને આપ્યા છે તો 0.142857। આ જે 6 અંકો છે એને ખાસ યાદ રાખવાના છે। આ જે 6 અંકો છે એ રિપીટ થઈ રહ્યા છે, પુનરાવર્તન પામી રહ્યા છે। મતલબ કે 1 સતમાંશ એક એવી સંખ્યા છે, સમય સંખ્યા છે, એનું દશાંશ અભિવ્યક્તિ એ અનંત આવૃત છે। આપણી પાસે આ કિંમતો શોધવી છે। સૌપ્રથમ પહેલી કિંમત શોધવા માટે આપણે 1 સતમાંશનો ઉપયોગ કરીશું। તો આપણને આપ્યા છે કેટલા 2 સતમાંશ। 2 સતમાંશને આપણે થોડોક જુદી રીતે લખવાનો પ્રયત્ન કરીએ તો 2 કૌંસમાં 1 સતમાંશ। તો આપણી પાસે જે 1 સતમાંશ છે એના અંશની સાથે 2 નો ગુણાકાર કરીએ એટલે આપણને 2 સતમાંશ મળે છે। હવે 1 સતમાંશની જે કિંમત આપણી પાસે છે એ કિંમત અહીંયા આગળ મૂકી દઈએ તો 2 કૌંસમાં ગુણાકારમાં 0.142857 અને આ અંકો છે એ રિપીટ થઈ રહ્યા છે। તો આપણી પાસે જે સંખ્યા આપેલી છે એમાં જે અંકો આપણી પાસે છે એને ફક્ત 2 સાથે ગુણવાના છે, એનાથી વિશેષ બહુ મોટી પ્રક્રિયા કરવાની નથી। તો 0.142857 આપણી પાસે જે અંકો આવેલા છે એની સાથે 2 નો ગુણાકાર કરીએ તો 7 દુ 14, 4 આવી ગયા, વધી 1, 5 દુ 10, 10 ને 1 11 નો એકડો, વધી 1, 8 દુ 16 ને 1 17 નો સાતડો, વધી 1, 2 દુ 4 ને 1 5, 4 દુ 8 અને 2 એકા 2 અને આગળ 2 ગુણ્યા 0 કરો એટલે 0 આવશે। હવે એક પરિસ્થિતિ એવી આવીને ઊભી રહે છે કે આના આ જ અંકો અહીંયા આવી રહ્યા છે, આના આ જ અંકો જે 6 અંકો છે એ જ અંકો અહીંયા આવી રહ્યા છે। આપણે ગુણાકાર કરો 7 ચોક 7 દુ 14, 14 નો ચોગડો આવ્યો તો 14 ની પહેલાનો જે અંક છે એ અંક એની આગળ આવી ગયો અને પાછળના જે અંકો હતા એ એની આગળ ગોઠવાઈ ગયા છે। એટલે જો થોડુંક બુદ્ધિ આપણે વાપરી લઈએ, થોડીક ચતુરાઈ આપણે વાપરી લઈએ તો આ ગુણાકાર પણ વારંવાર કરવાની જરૂર રહેતી નથી। જોઈ લઈએ શું થાય છે। તો અહીંયા આગળ આનો જવાબ આપણને મળી ગયો બહુ સરળતાથી। તો 7 દુ 14 છેલ્લે 4 આવ્યા તો અહીંયા 4 ની પહેલાનો અંક કયો છે 1 અહીંયા મૂકી દઈએ અને 1 ની આગળ કશું નથી તો પાછળના જે અંકો છે 4 એ 4 અંકો એની આગળ મૂકતા જઈએ તો પહેલા 7, પછી 5, એની પછી આગળ 8, એની આગળ 2 અને એની આગળ તો 4 આવી ગયા એટલે આપણી પાસે 6 અંકો આવી ગયા। તો હવે દશાંશ ચિહ્ન મૂકી દો અને 0 મૂકી દો તો આ બહુ સરળતાથી આપણે આ કિંમત લાવી શકીએ એમ છીએ। અહીંયા 12 ની નિશાની છે તો આની ઉપર પણ 12 ની નિશાની કરી દઈશું। તમે અહીંયા જોઈ શકો છો ગુણાકાર 28, 57, 14 પાછળ આવ્યા છે, એ જ સંખ્યા અહીંયા પણ છે 28, 57, 14 તો 0.142857 એને ગુણ્યા 2 કર્યા તો આપણી પાસે આ જવાબ આવ્યો। આપણે ગુણાકાર કર્યા વગર પણ આ જવાબ આપણે લાવી શકીએ છીએ। તે જ રીતે આપણે બીજી સંખ્યા જોઈએ, તમે બહુ સરળતાથી આ કિંમતો શોધી શકો એમ છો। 3 સતમાંશ તો અંશમાં કેટલા છે 3 છે તો 3 અહીંયા ગુણાકારમાં મૂકો અને કૌંસની અંદર 1 સતમાંશ મૂકી દો। આપણે કોની સાથે ગુણાકાર કરવાનો છે 3 ની સાથે। કોનો ગુણાકાર કરવાનો છે તો 0.142857। હવે આપણે ગુણાકાર પછી કરીશું, પહેલા અહીંયાથી જવાબ મૂકવાનો પ્રયત્ન કરીએ। હવે 7 તરીક કેટલા થશે 21 એટલે પાછળ 1 આવી ગયો। હવે 1 ની આગળ અહીંયા શું છે કશું નથી, 1 ની આગળ અહીંયા કશું નથી, દશાંશ ચિહ્નમાં 1 ની આગળ કોઈ નથી તો હવે બાકીના જે અંકો છે પાછળના અંકો એ એની આગળ મૂકતા જાઓ તો 1 ની આગળ કેટલા મૂકીશું 7, પછી 5, પછી 8, પછી 2, પછી 4 શું 6 એ 6 અંકો આવી ગયા। તો હવે દશાંશ ચિહ્ન મૂકો, 0 મૂકો, 12 ની નિશાની મૂકો। હવે આપણી પાસે જવાબ શું આવ્યો છે 42, 85, 71। આપણે અહીંયા આગળ 3 ની સાથે એનો ગુણાકાર કરી જોઈએ, કોનો 14, 28, 57 નો।
તો 0.142857 12 નીચાની મુકતા નથી એનો 3 ની સાથે ગુણાકાર કરી 7 તરી 21 વધી 2 5 તરી 15 15 ને 2 17 વધી 1 8 તરી 24 ને 25 વધી 2 3 દુ 6 ને 2 8 અને 3 ચોક 12 નો બગડો વધી 1 3 1 3 3 ને 1 4 42 85 71 આપણે આ જવાબ આવે છે 42 85 71 42 85 71 આશા રાખું છું કે એમાં સમજ પડી ગઈ છે હજી એક ઉદાહરણ જોઈને આપણે આ વિડીયોને પૂરો કરીએ 5 સતમાંશ મૂકી જોઈએ તો 5 સતમાંશ અહીંયા આગળ કેટલા મૂકવાના આવશે 5 કેટલા કૌંસમાં મૂકીશું 1 સતમાંશ આપણે ગુણાકાર કરવાનો છે 5 ની સાથે કોનો ગુણાકાર કરીશું ફરી જ 1 સતમાંશની કિંમત 0.142857 ઓકે હવે પાછળ કેટલા છે 7 7 પંચા 35 પાછળ 5 મૂક્યા હવે અહીંયા આગળ 5 ની આગળ કોણ છે તો 5 ની આગળ આપણી પાસે આ ચાર સંખ્યાઓ છે મૂકી દઈએ તો 5 ની પહેલા 8 પછી 2 પછી 4 પછી 1 હવે એની આગળ કોઈ નથી હવે 5 ની પછી કોણ છે તો કે 7 7 ને અહીંયા મૂકી દો આગળ દશાંશ ચિહ્ન મૂકો 0 મૂકો 6 અંકો થઈ ગયા ઉપર 12 ની નિશાની કરી દો તો 71 42 85 આ અંકો એના એ જ અંકો છે જે અહીંયા આપણી પાસે આવે છે હવે ફરી એકવાર ચેક કરી લઈએ 5 સાથે આનો ગુણાકાર કરી લઈએ તો 0.142857 એને ગુણ્યા 5 7 પંચા 35 વધી 3 25 ને 3 28 વધી 2 40 ને 2 42 નો બગડો વધી 4 5 નો 10 ને 4 14 નો ચોગડો વધી 1 20 ને 21 વધી 2 5 એકા 5 ને 2 7 દશાંશ ચિહ્ન અને 0 71 42 85 શું આપણી પાસે એ જવાબ આવ્યો છે 71 42 85 ડન બહુ સરળ રીત છે બહુ સરળતાથી તમે આ કામ કરી શકો છો મેં 5 શોધ્યા નથી મેં ફક્ત તમને 3 માં રીત સમજાવી છે આશા રાખું છું કે તમે 5 ની કિંમત આ જ પ્રમાણે શોધી શકો એમ છો દાખલો બહુ અઘરો છે જ નહીં સેજ 2-3 વખત આની પ્રેક્ટિસ કરશો આપોઆપ તમને બહુ સરળતાથી આ કિંમત શોધતા આવડશે આશા રાખું છું આ વિડીયો ગમ્યો હશે કોમેન્ટ્સમાં લાઈક કરીને મને જરા પ્રોત્સાહિત કરશો તો વધારે મજા આવશે ફરી એક નવા વિડીયો સાથે ફરી ક્યારેક મળીશું